at a uniform speed of 1000 rpm is required to give a roller follower. ટૂંકમાં અહીંયા રોલર ફોલોવર નો એક્ઝામ્પલ છે. ઓકે, રોલર ફોલોવર નો એક્ઝામ્પલ છે. ઓકે, આગળ આપ્યું છે આપણને ફોલોવર મૂવ આઉટવર્ડ્સ થ્રુ 50 mm, એટલે કે s બરાબર 50 mm અને આઉટવર્ડ્સ એંગલ તમને આપેલો છે 120 ડિગ્રી. ફોલોવર ટુ ડ્વેલ ફોર નેક્સ્ટ 60 ડિગ્રી, એટલે કે થીટા ડી આપેલો છે 60 ડિગ્રી. ઓકે, આગળ આપેલું છે ફોલોવર ટુ રિટર્ન ઇટ સ્ટાર્ટિંગ પોઝિશન, એટલે કે થીટા આર જે આપેલો છે આપણને 90 ડિગ્રી. અને રિમેનિંગ જે બાકીનું જે વધ્યું છે એ ફરીથી પાછું ડ્વેલ છે. કેટલું વધશે? 180 અને 270, એટલે કે 90 ડિગ્રી ડ્વેલ આવશે લાસ્ટમાં. The minimum radius of cam is 50 mm, એટલે કે જે કેમ છે બેઝ સર્કલની રેડિયસ 50 mm છે. And diameter of roller is 10 mm, એટલે કે જે રોલરનું ડાયામીટર છે એ રોલરનું ડાયામીટર 10 mm આપ્યો છે, એટલે રોલરની રેડિયસ 5 mm થશે. જે રોલર છે એની રેડિયસ કેટલા mm થશે? 5 mm નું રોલર થશે. આગળ આપેલું છે the line of stroke of follower is offset. મેન વસ્તુ અહીંયા રેડિયલ ફોલોવર નથી, રોલર ફોલોવર માં ઓફસેટ આપેલું છે. ઓફસેટ છે અને કેટલા mm ઓફસેટ છે? 20 mm. 20 mm ઓફસેટ છે. If the displacement of follower take place with uniform and equal acceleration and retardation of both outward and return stroke, એટલે કે theta o અને theta d અથવા theta r, આ બંને માટે મોશન કઈ લેવાની છે? તો મોશન લેવાની છે uniform acceleration and retardation. ઓકે, તો કહેવાનો મતલબ સૌથી પહેલા આપણે અહીંયા ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ બનાવીશું. ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ની અંદર મેન વસ્તુ એક જ મિનિટ, ચલો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આપણે અહીંયા બનાવી દઈશું. અને ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ની અંદર સૌથી પહેલા યુનિફોર્મ એક્સેલરેશન રિટાર્ડેશન છે, એટલે ટૂંકમાં સૌથી પહેલા આપણું 120 ડિગ્રી છે, તો અહીંયા આપણે સ્કેલ લઈ લઈશું કે 120 ડિગ્રી બરાબર 6 સેન્ટીમીટર. એનો મતલબ કે 20 ડિગ્રી બરાબર 1 સેન્ટીમીટર થાય. ચલો 60 ડિગ્રી કેટલા સેન્ટીમીટર થશે? 3 સેન્ટીમીટર. ઓકે, અને 90 ડિગ્રી કેટલા સેન્ટીમીટર થાય? તો 120 એ 6 થાય, તો 90 ડિગ્રી એ 4.5 સેન્ટીમીટર થશે. આ સ્કેલ લઈ લીધો આપણે. ટૂંકમાં અહીંયા જે ડિગ્રી આપ્યું છે અહીંયા આપણે કન્વર્ટ કરીશું. તો સૌથી પહેલા માની લો કે અહીંયા આપણે આટલું આપણે દોરેલું છે 6 સેન્ટીમીટર, એના 1 સેન્ટીમીટર ના 6 ભાગ થઈ જશે. 1 2 અહીંયા 3 4 5 અને 6. ઓકે, પછી વચ્ચે આપણે દોરવાનું 3 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર આપણું ડ્વેલ વાળું પોર્શન. પછી આવશે ફરીથી પાછું અહીંયા 6 નામ આપીશું 4.5 સેન્ટીમીટર. બરાબર, આ સેન્ટીમીટર લખવાનું નથી આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં. ઓકે, સેન્ટીમીટર લખવાનું નથી, જસ્ટ સમજાવવા માટે અહીંયા લખું છું હું. 4.5 ના આપણે એક્ઝેક્ટલી 6 ભાગ કરવા હોય તો એક્ઝેક્ટ નહીં પડે તો 30 ના એંગલ વાળી મેથડ યુઝ કરો અને અહીંયા 6 ભાગ કરી દો. 7 8 9 અહીંયા 10 11 અને અહીંયા આ રીતનું આવશે. ઓકે, ચલો હવે મેન વસ્તુ કે યુનિફોર્મ એક્સેલરેશન અહીંયા આપણે કેટલાનું દોર્યું છે? તો ટોટલ 50. s બરાબર આપણને 50 mm ક્વેશ્ચનમાં આપેલું છે. તો યુનિફોર્મ એક્સેલરેશન રિટાર્ડેશન માટે સૌથી પહેલા તો વર્ટિકલ લાઈન મિડલ માંથી અને આ જે ડાયાગોનલ છે એને જોઈન કરવાનું. સિમિલરલી આ બાજુ રિટર્નમાં 9 માંથી વર્ટિકલ લાઈન, કારણ કે રિટર્ન બી યુનિફોર્મ એક્સેલરેશન રિટાર્ડેશન થી થાય છે અહીંયા આ રીતે. હવે અહીંયા જે 25 વધ્યું છે એના બે ભાગ કરી નાખો, એટલે કે 3 ભાગ કરો. 8 તરી 24, 0.8 અને 0.9 ની વચ્ચે લેશો એટલે અહીંયા આવશે 1 2 3. સિમિલરલી અહીંયા 4 5 અને 6 આ રીતે. એ રીતે અહીંયા આપી. બરાબર, કેટલા mm નું લેશો? 8 થી 9 mm ની વચ્ચે લેવાનું તમારે. ઓકે, તો અહીંયા આવશે 6, અહીંયા 7 8, અહીંયા 9 10 11 અને છેલ્લે અહીંયા 12. આ રીતે આપણે પાર્ટ્સ કરશું. આ નીચેલા બે પોઈન્ટ છે અને અહીંયા જોઈન કરીશું અને ઉપરલા બે પોઈન્ટ ને અહીંયા જોઈન કરીશું. ઓકે, એ રીતે અહીંયા 7 અને 8 પોઈન્ટ છે અને અહીંયા જોઈન કરીશું અને 9 અને 10 અને 11 પોઈન્ટ છે અહીંયા જોઈન. ઓકે, હવે આપણે દોરવાની છે
વર્ટિકલ લાઈન, અને વર્ટિકલ લાઈન આપણે ડ્રો કરીએ તો વર્ટિકલ લાઈન, ઓકે, તો 1 ની લાઈન 1 સુધી, 2 ની લાઈન 2 સુધી, 3 અહીંયા છે ઓલરેડી, 4 ની લાઈન 4 સુધી, 5 ની લાઈન 5 સુધી, અહીંયા આવશે 6 6, 7 ની લાઈન 7 સુધી, 8 ની લાઈન 8 સુધી, અહીંયા આવશે 9, 10 ની લાઈન 10, 11 અને અહીંયા 12. દરેક પોઈન્ટના નામ આપી દઈએ, અહીંયા લખી દઈએ A B C D E F G H I J K, અહીંયા આવશે L, લાસ્ટમાં આવશે M. દરેક પોઈન્ટને જોઈન કરી દઈએ અને દરેક પોઈન્ટને આપણે જોઈન કરીશું. ઓકે, તો દરેક પોઈન્ટને જોઈન કરી દઈએ. ઓકે, તો અહીંયાથી સ્ટાર્ટ કરીશું આ 0 પોઈન્ટ થી. તો A B C D E F, ફરીથી પાછું આ 12 આવ્યો છે અહીંયા, H I J K L M. આ રીતે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આવશે. અહીંયા આપણે નીચે આ એંગલ છે અને થીટા O લખી દેવાનું કે ભાઈ આ થીટા O છે અને કેટલા ડિગ્રી છે થીટા O આપણું 120 ડિગ્રી, 120 બરાબર 6 સેન્ટીમીટર લીધા. ટૂંકમાં અહીંયા થીટા જે આપેલો છે થીટા D 60 ડિગ્રી છે, તો અહીંયા લખી દેવાનું આ 60 ડિગ્રી છે. આપણો થીટા R છે રિટર્ન, જે કંઈક 90 ડિગ્રી છે તો લખી દઈશું આ 90 ડિગ્રી છે. એ રીતે આ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ તમારો રેડી થઈ ગયો. ઓકે, ચલો હવે આગળ આપણે મેન વસ્તુ કેમ પ્રોફાઇલ ડ્રો કરવાની છે. તો કેમ પ્રોફાઇલમાં આપણને બેઝ સર્કલની રેડિયસ મને આપેલી છે, અને જે બેઝ સર્કલની રેડિયસ આપેલી છે એ બેઝ સર્કલની રેડિયસ 50 mm આપણને આપેલી છે. તો માની લો કે આ બેઝ સર્કલ આપણે ડ્રો કર્યું. એમાં સૌથી પહેલા સેન્ટર લાઈન ડ્રો કરી નાખીએ આપણે. ઓકે, તો સેન્ટર લાઈન આપણે ડ્રો કરી નાખીએ એટલે થોડું વધારે આઈડિયા આવે તમને. ઓકે, ચાલો ઓકે, ચાલો હવે મેન વસ્તુ ઉપર આવીએ આપણે કે અહીંયા આના ઉપર રોલર સર્કલ એટલે કે રોલર ડ્રો કરવાનું. રોલરની રેડિયસ 5 mm છે એટલે અહીંયાથી આપણે 5 mm નું સર્કલ બનાવીશું. અહીંયાથી આ 5 mm નું રોલર માટે સર્કલ બનાવ્યું આપણે. ઓકે, અને માની લો કે આનું સેન્ટર અહીંયા એનું સેન્ટર છે. ઓકે, તો આ જે છે આપણું જે રોલરનું સેન્ટર છે એમાંથી આપણે એક સર્કલ બનાવીશું જેને આપણે પ્રાઇમ સર્કલ કહીશું. ઓકે, અહીંયા આ જે સર્કલ છે અંદરનું સર્કલ છે જેને આપણે બેઝ સર્કલ કહીએ છીએ, બેઝ સર્કલ. અને અહીંયા આપણે રોલર ફોલોવર આ રીતે અહીંયા ફોલોવર બતાવવાનું, અહીંયા એને ગાઈડ્સ બતાવી દેવાના, અહીંયા લખી દેવાનું રોલર ફોલોવર. ઓકે, અને અહીંયાથી આપણે એક સર્કલ બનાવીશું જેને આપણે પ્રાઇમ સર્કલ કહીશું. એ થોડું અલગ કલરનું બનાવીએ આપણે પ્રાઇમ સર્કલ. તો અહીંયાથી આપણે એક સર્કલ બનાવીશું જેને આપણે પ્રાઇમ સર્કલ કહીશું. ઓકે, અને બધા જ ભાગ પ્રાઇમ સર્કલ થી કરવાના રહેશે. ઓકે, હવે મેન વસ્તુ છે કે આ સર્કલ નું પહેલા નામ આપી દઈએ. આ જે સર્કલ છે એને આપણે પ્રાઇમ સર્કલ કહીએ છીએ, પ્રાઇમ સર્કલ. ઓકે, હવે મેન વસ્તુ એ છે કે અહીંયા આપણે જે આપણું રોલર છે એ રોલર ઓફસેટ આપેલું છે. એટલે મેન વસ્તુ એ છે કે આ રોલર અહીંયા ડ્રો ના થાય, જે ઓફસેટ આપેલું હોય તે આપણે ડ્રો કરવું પડે. એટલે આપણે એક કામ કરીએ, આને આપણે ટોટલી ઇરેઝ કરી દઈએ છીએ કારણ કે આપણે ઓફસેટ નું તો દેખ્યું જ નતું. તો સૌથી પહેલા તો બેઝ સર્કલ ડ્રો કરી નાખીએ 50 mm વાળું. ચલો 50 mm વાળું આપણું બેઝ સર્કલ ડ્રો થઈ ગયું. ઓકે, આનું આપણે આની અંદર ચલો આનું પહેલા સેન્ટર લાઈન ડ્રો કરી નાખીએ અને ઓફસેટ સર્કલ ડ્રો કરીએ. ઓકે, ચલો આના પછી ઓફસેટ સર્કલ. હવે ઓફસેટ આપણને ક્વેશ્ચનમાં આપેલું છે કે આપણું જે રૂલર છે એ ઓફસેટ છે ટોટલી કેટલા mm ઓફસેટ છે, તો કંઈક 20 mm આપણને ઓફસેટ આપેલું છે. ઓકે, તો 20 mm
એક આપણે સર્કલ ડ્રો કરીશું, એમાંથી એક લાઈન ડ્રો કરીશું. ઓકે, તો 20 mm અહીંયાથી ચલો સેન્ટર થી ટૂંકમાં અહીંયાથી માની લો કે આ 20 mm નું આપણે સર્કલ ડ્રો કર્યું. ચલો આ 20 mm નું સર્કલ ડ્રો કર્યું અને અહીંયાથી આ જે લાઈન છે આ લાઈન આ રીતે આવશે. ઓકે, હવે અહીંયાથી તમારે શું કરવાનું છે, તો આપણું જે પેલું સર્કલ છે ઉપરનું રોલર સર્કલ, એ રોલર સર્કલ આપણું છે 5 mm રેડિયસ. એટલે 5 mm રેડિયસ નું અહીંયા હું સર્કલ બનાવીશ રોલરનું. ઓકે, અને આ જે છે રોલરનું સર્કલ નું સેન્ટર છે, એટલે ટૂંકમાં આપણું ફોલોવર આ રીતે આવશે, થોડું સાઈડમાં આવશે મેન એક્સિસ થી. અને આ જે પોઈન્ટ છે અહીંયા લખી દઈશું કે આપણું રોલર ફોલોવર છે. ઓફસેટ હતું ભાઈ આપણું, એનું રેડિયલ નથી, આ આપણું રોલર ફોલોવર છે. ઓકે, હવે જે રીતે આપણે પેલામાં ડ્રો કરતા હતા એ રીતે સૌથી પહેલા આમાંથી પ્રાઇમ સર્કલ ડ્રો કરવું પડશે તમારે. તો પ્રાઇમ સર્કલ આપણે ડ્રો કરી નાખીએ. આના જે સેન્ટરમાંથી એક પ્રાઇમ સર્કલ આવશે. ઓકે, તો આ પ્રાઇમ સર્કલ આવ્યું. ઓકે, આ આપણું જે રોલર છે અહીંયા એના સેન્ટરમાંથી, એટલે આ જે સર્કલ છે આપણું, એ સર્કલ આપણું કયું સર્કલ છે, તો એ આપણું પ્રાઇમ સર્કલ છે. એ આપણું પ્રાઇમ સર્કલ છે. અંદરનું સર્કલ કયું છે, તો અંદરનું સર્કલ છે એ બેઝ સર્કલ છે. અંદરનું સર્કલ છે એ બેઝ સર્કલ છે. હવે સૌથી પહેલા 120 ડિગ્રી છે, એટલે સૌથી પહેલા આપણે નાના સર્કલના પાર્ટ્સ કરવાના 120 સુધી. અહીંયા નામ આપી દઈએ આપણે 1, અહીંયા 2, 3, 4, 5 અને 6. 120 ડિગ્રી સુધી આપશું. પછી 60 ડિગ્રી છે એટલે 180 અહીંયા 6 થશે. ઓકે, અને પછી પાછું 90 ડિગ્રી છે એટલે અહીંયા સુધી આવશે 12. ઓકે, 15 ડિગ્રીના થઈ જશે 7, 8, 9, 10, 11 અને 12. નાના સર્કલના આપણે ભાગ કરી દીધા. ઓકે, અહીંયાથી સ્ટાર્ટ કર્યું આપણું 0 ડિગ્રી થી સ્ટાર્ટ કરવાનું. નાના સર્કલના પહેલા 120 ડિગ્રીના ભાગ કરે, 120 ના 20 ડિગ્રીના થશે 6 ભાગ. પછી 60 ડિગ્રી આવ્યું અને પછી 90 ડિગ્રી આવ્યું, એટલે કે આ 100, આ 120, આ 60 અને આ 90 ડિગ્રી. હવે એ રીતે મોટા સર્કલના ભાગ આપણે અહીંયાથી કરવાના. આ સર્કલનું જે મેન સર્કલનું સેન્ટર છે અહીંયાથી 120 ડિગ્રી આપણે લઈશું. ઓકે, તો અહીંયાથી તમે 120 ડિગ્રી લો. માની લો કે 120 ડિગ્રીનો જે ભાગ છે અહીંયા સુધી આવે છે, તો એના આપણે 20 ડિગ્રીના ભાગ કરીશું. 1, અહીંયા 2, 3, 4, 5 અને 6. ત્યાંથી 60 ડિગ્રી છે, ત્યાંથી તમે 60 ડિગ્રી લો. એટલે માની લો કે 60 ડિગ્રી તમે ત્યાંથી લો છો, તો એ 60 ડિગ્રી અહીંયા સુધી કંઈક આવે છે. માની લો કે આ 6 સુધી આવી. અને ત્યાંથી 90 ડિગ્રી છે, એટલે ત્યાંથી તમે 90 ડિગ્રી લો, તો માની લો કે આ 90 ડિગ્રી છે. આના તો કોઈ ભાગ કરવાના નથી, 90 ડિગ્રીના કરવાના થશે. તો 7, 8, 9, 10, 11 અને અહીંયા 12. આ રીતનું કંઈક આવશે. ઓકે, ચાલો હવે મેન વસ્તુ શું છે કે અંદરનું જે 1 નો પોઈન્ટ છે એ આના 1 સાથે જોઈન કરીશું. 2 નો પોઈન્ટ છે ને 2 સાથે જોઈન કરીશ. 3 ના પોઈન્ટ 3 સાથે જોઈન કરીશ. 4 ના પોઈન્ટ 4 સાથે જોઈન કરીશ. 5 મો પોઈન્ટ 5 સાથે જોઈન થશે. 6 મો પોઈન્ટ 6. આ રીતે બધા ટેન્જન્ટ ડ્રો કરવાના. આ 6 ના 6 સાથે જોઈન થશે. 7.7 સાથે જોઈન થશે. આ 8.8 સાથે, 9.9 સાથે, 10.10 સાથે, 11.11 સાથે અને 12 પોઈન્ટ લાસ્ટ છે 12 સાથે. આ રીતે આપણે ટેન્જન્ટ ડ્રો કરવાના થશે. અંદરનો 1 પોઈન્ટ અને બહારના 1 પોઈન્ટ ની લાઈન ડ્રો કરવાની. અંદરનો 2 પોઈન્ટ બહારના 2 પોઈન્ટ માંથી લાઈન ડ્રો કરવાની. ઓકે, આ રીતે ડ્રો કરવાનું થશે. હવે મેન વસ્તુ આપણે ચાપ મારવાના છે. શું કરીશું, અહીંયા 1 થી a જેટલી રેડિયસ લઈશું. 1 ના સેન્ટર રાખીને અહીંયા ચાપ મારીશું. અહીંયા a નામ આપશું, 2 થી b રેડિયસ, 3 થી c રેડિયસ, 4 થી d, 5 થી e, 6 થી f, પાછું આ 6 થી f આવશે, 7 થી h, 8 થી i, અહીંયા j, k, અહીંયા આવશે l અને છેલ્લો m પોઈન્ટ. ઓકે, તો ટૂંકમાં આપણે અહીંયા આટલી રેડિયસ લીધી. a થી 1 થી a લીધી, ચાપ માર્યો. 2 થી b ચાપ માર્યો. 3 થી c ચાપ માર્યો. એ રીતે બધા જ પોઈન્ટ આપણે આ જે પ્રાઇમ સર્કલના પોઈન્ટ છે, આ જે નામ આપ્યા આપણે પ્રાઇમ સર્કલ ઉપર આપ્યા છે, તો પ્રાઇમ સર્કલ થી ચાપ મારવાનું. અને હવે જેટલા ચાપ માર્યા છે એ બધાને સેન્ટર લઈ અને આપણું જે રોલરની રેડિયસ છે, રોલરની રેડિયસ કેટલી છે 5 mm ની છે. એટલે આને સેન્ટર લઈ અને તમારે 5 mm ના અહીંયા b ના સેન્ટર લઈને 5 mm,
સી નો સેન્ટર લાઈન 5 mm, ડી નો સેન્ટર લાઈન 5 mm, ઈ નો સેન્ટર લાઈન 5 mm, એફ નો સેન્ટર લાઈન 5 mm. આ એફ નો સેન્ટર લાઈન 5 mm રેડિયસ નું સર્કલ બનાવવાનું. ઓકે, આ બધાનો સેન્ટર લો. જી નો સેન્ટર લો 5 mm રેડિયસ નું સર્કલ, કે નો સેન્ટર લાઈન 5 mm રેડિયસ, એલ નો સેન્ટર લાઈન 5 mm રેડિયસ. ઓકે, એ રીતે એમ નો સેન્ટર લાઈન 5 mm નું સર્કલ. એ ટૂંકમાં આપણે એ બી સી ડી ઈ એફ એનો સેન્ટર લેવાનું અને 5-5 mm ના સર્કલો બનાવવાના રહેશે. અને લાસ્ટમાં શું કરવાનું હવે, તો આ જે આપણે સર્કલો બનાવેલા છે એ સર્કલોના જે નીચેના પોઈન્ટ છે ટૂંકમાં એનો ટેન્જન્ટ બને એ રીતે આને જોઈન કરવાનું છે. એટલે અહીંયાથી ઓકે, તો અહીંયાથી આ રીતે થોડું આપણે ઠીક કર્યું છે. આ રીતે કેમ પ્રોફાઇલ આવશે તમારી. અહીંયા સ્ટોપ થઈ જવાનું. અહીંયાથી હવે ચાપ માર દેવાનો સેન્ટર લાઈન, સેન્ટરથી ચાપ મારવાનો કારણ કે ડ્વેલ છે. ફરી પાછું અહીંયાથી સર્કલને ટેન્જન્ટ બને એ રીતે અને આ પછી ફરીથી જોઈન. આ જે બ્લુ કલરની લીધી એ આપણી કેમ પ્રોફાઇલ છે. ઓકે, તો બ્લુ કલરની છે આપણી કેમ પ્રોફાઇલ છે. ઓકે, તો આ જે છે એ આપણી કેમ પ્રોફાઇલ થશે. ઓકે, તો આપણે રોલરમાં ઓફસેટ જોયું. અગર નાઇફેજમાં ઓફસેટ આવડશે તો રોલરનું ઓફસેટ તમે ઇઝીલી કવર કરી શકશો.